કલાકાર, કુંભાર, કડિયા ને કેરી, વરસાદેનો વેરી. 2-3 મહિના પેટી તબલા હંકેલીને મૂકી જ દેવાના, માઇકના ભૂંગળા ચડાવી દેવાના, સાપરે. ચોમાહામાં નવરા. અમે તો વિઝા લઈને તૈયાર હોય. અહીંયા વિસ્તાર પડ્યું નથી, કાંઈ અમેરિકા, લંડન પહોંચ્યા નથી. અહીંયા ચોમાહું હોય તે વાં સારું હોય. કલાકાર, કુંભાર, કુંભારનું માટીકામ ચોમાહામાં બંધ, કડિયા કામ ચોમાહામાં બંધ. વરસાદ આવે એટલે કેરી ન ખવાય, કેરીમાં ચાંદી પડી જાય. કલાકાર, કુંભાર, કડિયા ને કેરી, વરસાદેનું વેરી. ભેંસ, ભામણ ને ભાજી, પાણી જોઈને રાજી. પાણીની નદી વહી જાય તો નાવાનું મન ન થાય તો એ બ્રાહ્મણ નહીં. તમે તો ગામડામાં ભેંસું જોઈ છે 6-6 કલાક પાણીમાં પડી હોય, કોઈ દી શરદીએ ન થાય. ભેંસને શરદી થઈ? ભેંસ એવી શંભુભાઈ આળસુ પશુ છે, 6 કલાક પાણીમાં પડી રહીએ, પાણી ઘરે આવીને પીએ. પી લેવું જોઈએ ને, પાણીમાં તો હતી. આળસુ, એ આળસુ ભેંસનું આપણે દૂધ પીએ. જવા દો ને, હું ભોગરાવા જાય હોઈ જાવ આળસુ ન પી ગઈ હતી. કેવા નાના નાના હળવા હળવા પ્રસંગો છે, પણ છેલ્લો પ્રસંગ કહી દઉં, 12 વાગી જાય અને પછી ધીરે ધીરે હસતા હસતા આપણે બધા છૂટા પડીશું. પણ બહુ ધ્યાનથી સાંભળજો, આ એક પ્રસંગ મારે આપને કેવો છે. આમ તો એમ થાય કે સવાર સુધી બોલ્યા જ કરીએ તમે સાંભળ્યા જ કરો, પણ સમયને આપણે સાચવી લેશું ને તો સમય કોક દે આપણે સાચવી લેશે. સાંભળો, જો અહીંયા મિટિંગ ભરાણી બાળકોની, સારી વાત છે. એક છોકરો સ્કૂલમાં ગયો, સાહેબે કીધું, હે મને આ કેમ અડધો કલાક મોડો આવ્યો? મને કે સાહેબ મારી વાત ન જોઈ, તમે તમારે નિહાળ ચાલુ કરી દેવી. છોકરા તો જુઓ. જીતુભાઈ, હું સ્કૂલમાં ભણતો ને, મારા શિક્ષક હતા, નામ હતું ચુનીલાલ. ઊંચું જોઈને જ ભણાવે. અંગ્રેજોએ હિન્દુસ્તાનમાં પહેલો પગ મૂક્યો, પછી એમણે શું કર્યું? મેં કીધું પછી બીજો પગ મૂક્યો. બોલ જીતુ, મહાત્મા ગાંધીજીનો જન્મ કઈ સાલમાં થયો હતો? સાલમાં નહોતો તો ગોદડામાંથી હતો. બોલ જીતુ, મોટામાં મોટી રાણી કઈ? ઉઘરાણી. પછી મને કે લીંબડી ગામે ગાડી મળી. મેં કહું હા, પાછળથી બોલીએ તો મેં કહ્યું ઈ જ થાય, લીંબડી ગામે ગાડી મળી. આ બે બાજુથી બોલી શકાય. બીજું એ કંઈ આવડે છે એવું? મેં કીધું હા, જા રે બાવા બારે જા. પાછળથી બોલું ઈ જ આવશે, જા રે બાવા બારે જા. હજી આવડે જ? મેં કીધું હા, જા માણકા કાણમાં જા. હજી આવડે જ? મેં કીધું હા, જો બુધા ધાબુ જો. હજી આવડે જ? મેં કીધું હા, નવ જીવ ન. હજી આવડે જ? મેં કીધું હા, મલયાલ મ. હજી આવડે જ? મેં કીધું છેલ્લું એક આવડે. જો સાહેબ, તો મને મારો નહીં તો કહું. ઓછા છોકરાને મરાય બોલજો. મેં કીધું જો ચુનિયા નીચું જો. આ સહેલો પીરિયડ હતો. પછી સુનીલાલ ઘરવા દે મને બિહારમાં. દરેક જગ્યાએથી નાના 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 બધા પ્રસંગો મળતા હોય, જ્ઞાન સાથે ગમતની વાતો છે. એક જણો મને કહે, જીતુભાઈ મારા પત્ની હવાર પડે ને 200 રૂપિયા માગી, રોજ હવાર પડે ને લાવજો 200 રૂપિયા. મેં કીધું રોજ 200 રૂપિયા? મને હવાર પડે ને લાવજો 200 રૂપિયા. મેં કીધું 200 રૂપિયાનું કરે છે હું? મને કે હું આપું તો ખબર પડે. હા, લોખે છે એમ કહેતો નથી. સાહેબ પ્રસંગોની મજા છે બધી, પણ જાજો ટાઈમ નથી લેવો. છેલ્લી 2 વાતો કહી દઉં. એમ કરતાં કલાક વહી ગઈ નહીં. બધો આનંદ છે. જો હું આપને એક વાત કરું, એક ગામથી બીજે ગામ જવું હોય ને સાહેબ, 12-12, 15-15 કલાક જીતુભાઈ બસમાં બેસીને ગાડીમાં બેસીને જતા હોય. પૂજા પાઠ કરવાનો ટાઈમ અમને નથી મળતો, સાચું કહું. પણ સ્ટેજ ઉપર બેસીને હાસ્યનો પ્રોગ્રામ આપીએ, તમારા બધાને હસતા ચહેરા જોઈ, આપકે ये हंसी चेहरे मेरी तस्बीह के दाने हैं. तस्बीह એટલે ઉર્દુ ભાષામાં માળાને તસ્બીહ કહેવાય. આપકે ये हंसी चेहरे मेरी तस्बीह के दाने हैं, निगाहें फेर लेता हूँ तो इबादत हो जाती है. સાહેબ નજર ફેરવી લે તો પ્રાર્થના થઈ જાય છે અમારી. તાળી પાડી એટલે 1-2 વાતો કરું. હમણાં ગાયોના લાભાર્થે મેં ડાયરો કર્યો. ગૌશાળાના અભયસિંહ રાઠોડ, દમયંતીબેન ને બધા ગાયોના લાભાર્થે. એક દાદાએ 11,000 રૂપિયાનો ચેક આપ્યો. મેં કીધું કામ થઈ ગયું ગાય માતાનું? મેં કીધું દાદા ચેકમાં સહી તો કરો. મને કે ગુપ્તદાન. તારો બાપ દેવાનો તો સેવકરના પૈસા ગુપ્તદાનિયા.
આખો હવાર સુધી ડાયરો બગાડ્યો અમારો. એક ભાઈ નિહારમાં પંખો પેટ આપો 3 પાખડાનો, તે 3 પાખડા ઉપર એક એક પેઢીના નામ લખાવ્યા. તે લાઇટ આવે એટલે પેઢી ફરે, રામજી પ્રેમજી મૂળજી, રામજી પ્રેમજી મૂળજી, રામજી પ્રેમજી મૂળજી, રામજી પ્રેમજી મૂળજી. કે દાન દેવાની રીત છે? 1000 રૂપિયામાં પેઢી ચક્કર આવે ચડી એની, બોલો. રામજી પ્રેમજી મૂળજી, રામજી પ્રેમજી મૂળજી, રામજી પ્રેમજી મૂળજી. એ લાઇટ ગઈ તો એ પેઢી ઊભી રહી એની. અમુકની બુદ્ધિને તો વંદન કરીએ હો ભાઈ. ટીકાના રૂપમાં વાત નથી કરતો, બધા પોતાની જગ્યાએ બરોબર છે. છેલ્લી 2 વાત કહી દઉં. હવે તો હાવ છેલ્લી છો, હવે આગળની વધુ તો વાતમાં આવતા હું એ કરતો હતો. આ મુંબઈમાં વાલકેશ્વરમાં મારો કાર્યક્રમ, એક ભાઈ બંગલો બનાવ્યો વાલકેશ્વરમાં, 11 કરોડનો બંગલો. આ આખું 4 થઈ જાય. મને કે જીતુભાઈ ચાલો બંગલો જોવા. મેં કહું ચાલો. લઈ ગયા. મને કે આ ડ્રોઈંગ રૂમ છે, આ બેડરૂમ છે, આ મહેમાનો માટેનું રૂમ છે, ગેસ્ટ રૂમ છે, આ ડાઇનિંગ ટેબલ છે, આ લેટ્રિન બાથરૂમ છે, ટોયલેટ બાથરૂમ જુઓ. મેં કહ્યું જોવાનું ન હોય, એમાં જવાનું હોય. મને કે જુઓ, 30 લાખનું ટોયલેટ ને 30 લાખનું બાથરૂમ કદી જોયા છે? 30 લાખનું. મેં કીધું આવ કાઠિયાવાડમાં 80 લાખના બતાવું. મને કે 80 લાખના. મેં કહ્યું ધનજીભાઈના ખેતરમાં મજા ન હોય તો મંજીભાઈના ખેતરમાં વયા ગયા હોય. પૈસાનું અભિમાન તો કોઈ દી કરવું જ નહીં. સંપત્તિ કોઈની થઈ નથી ને થવાની નથી. કાલ કોકની હતી, આજે આપણી છે, આવતીકાલે કોકની થાહે. એક મને હમણાં દાદા મળ્યા. મેં દાદા તમારી ઉંમર કેટલી? મને કે 70 વર્ષની ખરી. સંપત્તિ કેટલી? મને કે લાખો રૂપિયાની હતી. એટલે મને કે 3 છોકરા એવા થયા ને કે એણે પૂરું કરી નાખ્યું. મેં કીધું અત્યારે તમારી સંપત્તિ કેટલી? શંભુભાઈ દાદાએ મને બહુ સારો જવાબ દીધો. મને કે અત્યારે મારી સંપત્તિમાં તૂટેલી ખાટલી, એની ઉપર ગોદડી ફાટલી, નીચે પાણીની માટલી, બાજુમાં દવાની બાટલી, મારી સંપત્તિ આટલી. હા એમ આપણે લાખોપતિ હોય તોય ભલે, કરોડોપતિ હોય તોય ભલે, અબજોપતિ હોય તોય ભલે, પણ છેલ્લી સંપત્તિમાં તૂટેલી ખાટલી, ગોદડી ફાટલી, પાણીની માટલી, દવાની બાટલી આપણી સંપત્તિ તો દઈ જાજો. હાલો છેલ્લું રાધાજીને ઘર પસવાડે, પછી પૂરું કરીએ. અમારા ગામડામાં ભાગવત કથા હતી. તે પોથયાત્રા નીકળી ઘર ધરીને ઘરેથી. કાઠિયાવાડમાં ભાભા મંડળ હોય, તબલા બાંધો કમરે ને 15 જાતમાં જાન પખાલ હોય. બગાવું ઓછું ખાજો બે, છેલ્લો પ્રોગ્રામ છે, છેલ્લી વાત છે. બાબાએ જે બોલાવી, બાળગીરી રાયા ધારા કી જય. રાધાજી ને ઘર પછવાડે બકમાક પાક બકમા બકમાક પાક બકમાક પાક બકમાક પાક બકમા. રાધાજી ને ઘર પછવાડે બકમાક પાક બકમા બકમાક પાક બકમાક પાક 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 બકમાક પાક બકમા બકમાક બકમાક બકમાક. 1.5 કિલોમીટર હાલ્યા. મેં કીધું રાધાજીને ઘર પછવાડે શું છે? મેં કીધું કીર્તન સારું હશે ગાવા થાય. વરી ઉપડા બાળગીરી રાજા કી જય. રાધાજી ને ઘર પછવાડે કૃષ્ણ કનૈયો ભગમાક ભાગ ભગમા ભગમાક ભાગ ભગમાક ભાગ 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 ભગમાક ભાગ ભગમા ભગમાક ભગમાક ભગમા ભગમાક 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 ભગમાક. આ વરી 1.5 કિલોમીટર આવેલા. મેં કીધું રાધાજીને ઘર પછવાડે કૃષ્ણ કનૈયા શું કરે? કીર્તન સારું છે ગાવાતા હે. વરી ઉપડા બાળગીરી રાજ રાધાજીને ઘર પછવાડે કૃષ્ણ કનૈયો ઊભો 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 વિલંબિતમાં આવ્યો ભાભલો. ઊભો ઊભો 9 કિલોમીટર હાલ્યા 9. મેં કીધું ઊભો ઊભો શું કરે મોટા બધી ફાટ ને જલ્દી. ઊભો ઊભો વાહડી વગાડે
મરી ગયા ત્યાં કહી દેવું હતું ને.